તો સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાંથી 34 થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી। 34 માંથી 18 બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે। 2 ડીસીપી સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી। નેવી ઇન્ટેલિજન્સના અધિકારી પહોંચ્યા હતા તો આઈબી, નેવી, બીએસએફ, એરફોર્સના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે। તમામ 34 લોકોને ભિક્ષુક ગૃહમાં લઈ જવામાં આવ્યા। અગાઉના 134 જેટલા શકમંદ બાંગ્લાદેશી 3 દિવસથી ભિક્ષુક ગૃહમાં છે। सूरत पुलिस द्वारा ऑपरेशन बांग्लादेश शुरू करवामां आव्युं छे। मोडी राते सूरत पुलिस द्वारा अलग अलग 2 टीमों बनाववामां आवी छे। डीसीपीनी आगेवानीमां बंने जे टीमों छे ते टीमों द्वारा सूरत शहेरना अलग अलग जे विस्तारो छे ते विस्तारोमां सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं, जेमां 34 जेटला जे सकमंद जे बांग्लादेशीओ छे तेमने डिटेन करवामां आव्युं छे। तमाम लोकोना जे डेटा छे ते डेटा एनालाइसिस करवामां आव्या हता, जेमां 18 जेटला जे लोको छे ते बांग्लादेशी होवानुं पुरવાર करवामां आव्युं छे। आप જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની જે ટીમ છે તે ટીમ સુરત રાંદેર ખાતે આવેલા જે ભિક્ષુક ગૃહ છે ત્યાં આવી પહોંચી છે। આપ જોઈ શકો છો તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમને અહીં જે ગાર્ડન એરિયા છે ત્યાં બેસાડવામાં આવ્યા છે। જે આઈબીની જે ટીમ છે તે ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। સેન્ટ્રલ આઈબીની ટીમ હોય કે પશ્ચિમ બંગાળની જે આઈબીની ટીમ છે, સમગ્ર દિવસ દરમિયાન આ તમામ જે લોકો છે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેઓ બાંગ્લાદેશ ભારતની જે સરહદ છે તેમાંથી કઈ રીતે ભારતમાં આવ્યા, આ ઉપરાંત ભારતમાં આવ્યા પછી સુરતમાં કેટલા વર્ષોથી રહેતા હતા, બાંગ્લાદેશ સાથે શું સંપર્ક કરી રહ્યા છે તેવી તમામ જે વિગતો છે તે વિગતો એકઠી કરવામાં આવી રહ્યા છે। આ સાથોસાથ આપ જોઈ રહ્યા છો અહીં સેન્ટ્રલ આઈબીના જે લોકો છે તે લોકો દ્વારા તમામ જે લોકો છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જે મહિલાઓ છે તે મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો, મહિલાઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। કેટલીક જે મહિલાઓ છે તે દેહ વિક્રયના જે ધંધા છે તે ધંધામાં સપડાઈ ગઈ હતી। હાલમાં જે 34 પૈકી જે 18 લોકો છે તે બાંગ્લાદેશીઓ હોવાનું સામે આવ્યું છે। એક મોટી કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કહી શકાય। પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે અહીં કરવામાં આવ્યો છે। કોઈ પણ બાંગ્લાદેશી બહાર ના ભાગી જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ 18 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમનો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે। મોબાઈલમાં જે વોટ્સઅપ ચેટ છે તે પોલીસ માટે એક મહત્વની કડી સમા બની રહેશે, કારણ કે તેઓ બાંગ્લાદેશના તેમના જે પરિવારજનો છે તેમની સાથે પણ વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે। નેવલ ઓપરેશન દ્વારા પણ અહીં જે પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। સેન્ટ્રલ આઈબી હોય કે પશ્ચિમ બંગાળની જે આઈબી છે તેઓ તમામ જે લોકો છે તે લોકો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી આ જે બાંગ્લાદેશીઓ છે તેમને ભિક્ષુક ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે અને તમામ લોકોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જેમ જેમ પોલીસને પુરાવા મળતા જશે તેમ તેમ તમામ જે લોકો છે તે લોકોને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવશે। પરંતુ આપ જોઈ શકો છો હાલમાં જે બાંગ્લાદેશીઓ છે તેમને આ રીતે જે ગાર્ડનિંગ એરિયા છે ત્યાં બેસાડવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે તે લોકોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। મોડી રાતે સુરત શહેરના ઊન, ભેસ્તાન સહિતના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 34 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। એક મોટી કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યાર સુધીની વાત કરીએ તો પોલીસે 150 થી વધુ જે લોકો છે તે લોકોને ડિટેન કર્યા છે અને અગાઉ 134 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં 90 થી વધુ જે લોકો છે તે લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। હાલ તો સુરત એસઓજી પોલીસ દ્વારા આ તમામ લોકોને કઈ રીતે બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવશે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।